દાન આપવાથી પુણ્ય વધે છે. પુણ્ય વધે ત્યારે પુણ્યનો અભિમાન પણ વધે. મેં યાત્રા કરી છે, મેં વિષ્ણુ યાદ કર્યો છે. પુણ્યનો અભિમાન પાપ કરાવે છે. પુણ્ય વધે તેથી પાપ છૂટશે નહીં. પાપ છોડવાનો ઉપાય એક જ છે. પ્રેમથી જે ભગવાનના નામનો સતત જપ કરે છે, ભગવાન જેના હૃદયમાં આવે છે, ભગવાન જેને પાપ કરતા અટકાવે છે, એનું પાપ છૂટે. રામાયણ રામચંદ્રજીનું નામ સ્વરૂપ છે. નામ સાથે પ્રેમ. રામજીના ગુણ અનંત છે, લીલા અનંત છે. સવારે રામાયણની થોડી કથા કરી છે. માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ પંચમી તિથિ ગુરુવાર ગોરજ મુહૂર્તે શ્રી સીતારામજીનું લગ્ન થયું. લક્ષ્મણ ભરત શત્રુઘ્નનું લગ્ન થયું છે. ચારે ભાઈઓ લગ્ન કરીને ઘેરા આનંદ થયો છે. દશરથ મહારાજ એક બે વાર એવું બોલ્યા કે આ જગતમાં મારા જેવો કોઈ સુખી નથી. હું બહુ સુખી છું. અયોધ્યાનું રાજ હાથમાં છે. રામ લક્ષ્મણ જેવા બાળક છે. શ્રી સીતાજી પુત્ર વધુ છે. હું બહુ સુખી છું. અતિ સુખ મળે તો કાળને પણ સહન થતું નથી. અતિ સુખ મળે તો કાળની નજર લાગે છે. માનવની નજર લાગે તે શું આશ્ચર્ય છે. માનવના મનમાં મત્સર થાય તે શું આશ્ચર્ય છે. કાળને સહન થતું નથી. અતિ માન મળે એ સારું નથી. અતિ ધન મળે એ પણ સારું નથી. અતિ સુખ મળે એ સારું નથી. જીવનમાં થોડું દુઃખ હોવું જ જોઈએ. દશરથ મહારાજ અતિ સુખી થયા અને તેથી અયોધ્યા કાંડમાં અતિ દુઃખી થયા છે. સંસારનો એક નિયમ છે, સુખ પછી દુઃખ આવે છે. જીવનમાં થોડું દુઃખ તો હોવું જોઈએ. દુઃખથી જ માનવ થોડો રાયો થાય છે. દુઃખથી માનવ ભગવાનની થોડી ભક્તિ કરે છે. દુઃખમાં જ એને પ્રભુમાં પ્રેમ જાગે છે. દશરથ મહારાજ બહુ સુખી થયા. મંથરાના કુસંગથી કૈકેયીની બુદ્ધિ બગડી. તમારા જીવનમાં સુખનો દુઃખનો માન અપમાનનો કોઈ પણ પ્રસંગ આવે, કોઈ દિવસ તમારા ભગવાનની પૂજા છોડશો. જે પ્રભુની પૂજા છોડે છે, જે સત્સંગ કરતો નથી, એની બુદ્ધિ બગડે છે. એક દિવસ બુહારી ન કરો તો ઘર બગડી જાય. કઈ ભૂલ એ થઈ. મન સત્કર્મ અને સત્સંગ એ જાણવાની એક યુક્તિ છે. જે કામ કર્યા પછી તમારું મન શાંત રહે, તમને અંદરનો આનંદ મળે તો માનજો પરમાત્મા પ્રસન્ન થયા છે. જે કામ કર્યા પછી મન અશાંત થાય, ઉદ્વેગ થાય તો સમજવું કે પ્રભુ નારાજ થયા છે. ગમે તે થાય, પ્રભુની પૂજા છોડશો. અતિ સુખમાંથી અતિ દુઃખમાં માનવ ભોજન છોડતો નથી. ભગવાનનું ભજન કેમ છોડે છે? સંસારના સુખ દુઃખને બહુ મહત્વ આપવું નહીં. સંસારના સુખ દુઃખ તો આવે છે, જાય છે. પ્રભુની પૂજા છોડશો નહીં. જે પ્રેમથી પરમાત્માની પૂજા કરે છે એની બુદ્ધિ બગડતી નથી. કદાચ બગડે તો ભગવાન એને પતનથી બચાવે છે. જે પ્રેમથી ભગવાનની પૂજા કરે છે. સત્કર્મ અને સત્સંગ કોઈ દિવસ છોડશો નહીં. કઈની ભૂલ એ થઈ, મંથરાનો કુસંગ કર્યો. મંથરામાં બહુ વિશ્વાસ રાખ્યો, બીજા કોઈની સલાહ લીધી નહીં. મંથરા જે બોલે છે સાચું માને છે. કઈની બુદ્ધિ બગડી. રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા છે. દશરથ મહારાજને રામજીનો વિયોગ સહન થયો નહીં. છેલ્લા શ્વાસ સુધી રામનું સ્મરણ કરતા.
એમના આંખમાં રામ, એમના મુખમાં રામ, એમના મનમાં રામ, એમના રોમ રોમમાં રામ. રામ નામનો જપ કરતા રાજાએ પ્રાણ છોડ્યા છે. ભરતજી આવ્યા છે, શ્રાદ્ધાદિક વિધિ કર્યો છે. બધાની ઈચ્છા હતી ભરતને રાજ્યાભિષેક થાય. ભરતજીએ હાથ જોડ્યા છે, મારા જેવા પાપીને ગાદીમાં બેસાડશો. આ સૂર્યવંશની પવિત્ર ગાદી છે. આ ગાદીમાં તો શ્રી સીતારામ બિરાજશે. હું પાપી છું, કઈ કઈ નો દીકરો કઈ કઈ કરતા હતી આદમ. મારા લીધે શ્રી સીતારામ મુગાડા પગે વનમાં ફરે. મેં રામજીને ત્રાસ આપ્યો છે. આ ગાદીમાં બેસવા હું લાયક નથી. ભરતજીએ રાજ દીધું નહીં. સીતારામ 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 કીર્તન કરતા કરતા ચિત્રકૂટમાં ભરતજી ગયા છે. રામ પ્રેમની મૂર્તિ જ ભરત છે. ભરતજી જયારે પ્રેમથી સીતારામ 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 બોલે ત્યારે ભરતના દર્શન કરનારનું હૃદય પીવે. ચારે બાજુ પ્રેમ ઉભરાય. રામ પ્રેમની મૂર્તિ જ ભરત છે. ભરતજીના દર્શન કરતા પશુ પક્ષીઓને સમાધિ લાગે. ચિત્રકૂટના પથ્થર પીવે છે. સીતારામ સીતારામ કીર્તન કરતા ચાલે. રામ ભરત નું મધુર મિલન થયું છે. ભરતજીને સમજાવ્યા, ચરણ પાદુકા આપી છે. ભરતજી પાછા પાદુકાજીની સ્થાપના કરી છે. અનેક ઋષિઓને કૃતાર્થ કરતા શ્રી રામ ગોદાવરી ગંગાના કિનારે પંચવટીમાં લક્ષ્મણજીને સુંદર રામ ગીતાનો ઉપદેશ કર્યો છે. સીતાજીને રાવણ લંકામાં લઈ ગયો જ નથી. સીતાજીની છાયાને રાવણ લઈ ગયો. શ્રી સીતા માને રાવણ સ્પર્શ કરવા જાય તો બળીને ભસ્મ થાય. શ્રી સીતાજીના 3 સ્વરૂપો છે. અતિ શુદ્ધ સત્વમય સીતાજીનું સ્વરૂપ છે એ રામ સાથે જ શ્રી સીતારામજીનો નિત્ય સંયોગ છે. એમનો વિયોગ થતો નથી. અતિ શુદ્ધ સત્વમય સીતાજી રામ સાથે છે. રાજસી સીતાજીનું સ્વરૂપ અગ્નિમાં છે અને તામસી છાયા સ્વરૂપને રાવણ લઈ જાય. રામ લક્ષ્મણ સીતાજીને શોધવા નીકળ્યા છે. શબરીમાનો ઉદ્ધાર કર્યો. સુગ્રીવ સાથે મૈત્રી કરી ચારે દિશામાં વાનરોને મોકલ્યા છે. હનુમાનજી સમુદ્રને ઓળંગીને લંકામાં ગયા છે. માતાજીના દર્શન કરે છે. માતાજીને એ બધી કથા સંભળાવી. રામચંદ્રજીએ કહ્યું છે, મારું મન તારી પાસે છે, તારું મન મારી પાસે. રામ તમને બહુ યાદ કરે. રામજીને ખબર નથી હવે જલ્દી રામ આવશે, રાવણ મરશે. માતાજીને અનેક રીતે આશ્વાસન આપ્યું છે. પછી હનુમાનજીએ કહ્યું કે માં, હું રામજીના દર્શન કરીને ત્યાંથી નીકળ્યો સુધી મેં પાણી પણ પીધું નથી. અને કઈ મારી પાસે નથી કે માં આ ઝાડને ફળ બહુ સુંદર સુંદર દેખાય, તમે મને આજ્ઞા આપો તો રામ રામ બોલતા હું ફલાહાર કરી લઉં. સીતાજીએ કહ્યું કે રાક્ષસો રક્ષણ કરે છે, ફળ તો હનુમાન એકલો છે અને રાક્ષસો અનેક છે. હનુમાનને ત્રાસ ના આપ્યો કે બેટા કોઈ પડે ને તો ઝઘડો થશે. ફળ તોડવાનું નહીં. કોઈ ફળ નીચે પડ્યું હોય તે તું ખાઈ દે, ફળ તોડીશ નહીં. ફળ તોડે તો ઝઘડો થશે. હનુમાનજીએ વિચાર કર્યો, માએ ફળ તોડવાની ના પાડી છે પણ ઝાડ ઉખેડવાની કે મને ના પાડી નથી. ઝાડ ઉખેડી નાખું એટલે ફળ તૂટી જશે, પડી જશે. અશોક પર જડ કરી નાખ્યો. રાક્ષસોનો વિનાશ કર્યો. લંકા બાળી છે. હનુમાનજીની બુદ્ધિ, હનુમાનજીના શક્તિનું વર્ણન કોણ કરી શકે? આવો બળવાન થયો નથી અને આવો બુદ્ધિમાન પણ થયો. હનુમાનજી પાછા ફર્યા છે. રામચંદ્રજીને બધી કથા સંભળાવી. વાનર સેના સાથે પછી પ્રયાણ કર્યું છે. ત્યારે હનુમાનજીએ મંગલાચરણ કર્યું છે.
વાલ્મીકી રામાયણમાં ઘણા મંત્રો છે. 1000 શ્લોક થયા પછી વાલ્મીકી ઋષિ 2-4 દિવ્ય મંત્રો બોલે. વાલ્મીકી રામાયણ મંત્રાત્મક છે. હનુમાનજી મહારાજે જે મંગલ આચરણ કર્યું છે એ મંત્ર બોલીને તમે બહાર જાઓ ને તો તમારું કામ સફળ થશે, તમારી હાર નહીં થાય. જયારે બહાર જાઓ ત્યારે આ મંગલ આચરણ કરીને હનુમાનજીએ મંગલ આચરણ કર્યું છે. નમોસ્તુ રામાય સલક્ષ્મણાય દેવ્યૈ ચ તસ્યૈ જનકાત્મજાય નમોસ્તુ રુદ્રેન્દ્ર યમાનિરેભ્યઃ નમોસ્તુ ચંદ્રાર્ક મરુદ્ગણેભ્યઃ જયત્યતિ બલો રામો લક્ષ્મણશ્ચ મહાબલઃ રાજા જયતિ સુગ્રીવો રાઘવેણાધિપાલિતઃ. જય જય રાજા રામ કી જય લક્ષ્મણ ભગવાન જય કપીશ સુગ્રીવ કી કહત ચલે હનુમાન સિયાવર રામચંદ્ર. હનુમાનજીએ ગર્જના કરી છે અને તે ગર્જનાનો ધ્વનિ લંકામાં રાક્ષસો રાક્ષસીઓ સાંભળે છે, ગભરાયા છે. જે વાનર લંકા બાળીને ગયો એ પાછો આવે છે એવું લાગે છે, અમને મારી નાખશે, એ બહુ બળવાન છે. રામ નામથી પથ્થર કર્યા છે, સેતુ બંધન કર્યું છે, લંકામાં પ્રવેશ કર્યો છે. રાક્ષસો રામજી સાથે શું યુદ્ધ કરી શકે? રામ તો રાક્ષસો સાથે રમે છે, કોઈ કોઈ વખત પિતા પુત્ર સાથે રમે છે અને તે રમતા એવું નાટક કરે છે કે પુત્રની જીત થઈ, મારી હાર થઈ. રામજી પણ એવી લીલા કરે, રાક્ષસોનો ઉત્સાહ વધારવા માટે કોઈ વખત પ્રભુ એવી લીલા કરે કે મારી હાર થઈ અને રાક્ષસોની જીત થઈ. આ રાક્ષસો રામજી સાથે શું યુદ્ધ કરી શકે? રામ પરમાત્મા લીલામાં રાવણને માર્યો છે. રામ લક્ષ્મણ જાનકી પુષ્પક વિમાનમાં વિરાજેલા તે શ્રી અયોધ્યાજીમાં પધાર્યા. બધાને આનંદ થયો, રાજ્યાભિષેક થયો. રામ રાજ્યમાં પ્રજા બહુ બહુ સુખી થઈ. રામ રાજ્યમાં કોઈ મૂર્ખ નથી, બધા જ્ઞાની છે. રામ રાજ્યમાં કોઈ દરિદ્રી નથી. રામ રાજ્યમાં કોઈ વિધવા નથી. રામ રાજ્યમાં માતા પિતા જીવે અને બાળકનું મરણ થતું નથી. રામ રાજ્યમાં કોઈ ચોર નથી. કારાગૃહ બધા ખાલી પડ્યા છે, કોઈ ચોરી કરે તો કેદમાં જાય. રામ રાજ્યમાં પ્રજા બહુ સુખી હતી. સૌનક મુનિએ પ્રશ્ન કર્યો, રામ રાજ્યમાં કોઈ દુઃખી નથી? ત્યારે સૂતજીએ કહ્યું, જેટલા વકીલો હતા ને એમનો ધંધો જરાય ચાલતો નથી. એ બધાના નવરા બેહી રહ્યા, કોઈના ઘેર ઝઘડો નહીં, કોઈને અન્યાયનો પૈસો જોઈતો નથી. રામ રાજ્યમાં કોઈને રોગ થતો નથી. નાધયો વ્યાધય ક્લેશા. રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી. રામચંદ્રજીના ત્યાં 2 બાળકો થયા છે, લવ અને કુશ. કુશનો વંશ વધ્યો છે. કુશસ્ય ચાતિથિસ્તસ્માન નિષદસ્તત્સુતો નમઃ. આ વંશમાં નિષદ નામનો, આ વંશમાં હિરણ્ય નામ રાજા થયો. આ વંશમાં સુદર્શન રાજા થયો. આ વંશમાં મરુ રાજા થયો. આ વંશમાં છેલ્લો રાજા સુમિત્ર નામનો થયો. સુમિત્ર રાજા સુધી આ સૂર્ય વંશ તકશે, પછી આ વંશનો વિનાશ થશે. સૂર્યવંશ પ્રકરણ પરિપૂર્ણ કર્યું. હવે ચંદ્ર વંશનો આરંભ કરે છે. જે ચંદ્ર વંશમાં પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રગટ થયા. આદિનારાયણ પરમાત્માના ઋતિમાંથી કમળ ઉત્પન્ન થયું અને તે કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી વિજય જય જય વિજયના વંશમાં ગાંધી રાજા થયો. લગ્ન રુચિ કૃષિ સાથે
દીકરો થયો એનું નામ જમદગ્નિ. જમદગ્નિના ઘેર પરશુરામ ભગવાન પ્રગટ થયા. દુષ્ટ ક્ષત્રિયોનો વિનાશ કરવા માટે પરશુરામજીનો અવતાર છે. પરશુરામજીની કથા સંક્ષેપમાં વર્ણન કરી છે. પછી તો પુરુરવા રાજાનો પુત્ર જે આયુ છે તેનો વંશ વર્ણન કર્યો છે. આયુ રાજાના વંશમાં નહુષ નામનો રાજા થયો. નહુષના વંશમાં યતિ, યયાતિ, સંયાતિ, આયતિ થયા છે. યયાતિ મહારાજના ઘેર 2 રાણીઓ છે. દેવયાનીના ઘેર યદુ અને તુર્વસુ 2 બાળકો થયા છે. શર્મિષ્ઠાના ઘેર દ્રુહ્યુ, અનુ અને પુરુ 3 થયા છે. દેવયાનીનો મોટો દીકરો જે યદુ છે એના વંશમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થવાના છે. યદુ વંશની કથા 9મ સ્કંદના સમાપ્તિમાં વર્ણન કરી. પુરુનો વંશ વર્ણન કર્યો છે. પુરુએ માતા પિતાની બહુ સેવા કરી હતી. પુરોર વંશમ પ્રવક્ષ્યામિ યત્ર જાતો સિદ્ધાર્થ. પુરુ રાજાના વંશમાં ઋતેયુ, પુક્ષેયુ, મિત્રેયુ એવા અનેક રાજાઓ થયા છે. આ વંશમાં દુષ્યંત રાજા થયો. દુષ્યંતના વંશમાં ભરત થયો. ભરત રાજાના વંશમાં દિવોદાસ રાજા થયો. દિવોદાસ રાજાના વંશમાં રંતિદેવ થયો. રંતિદેવ રાજાના વંશમાં દેવાપી અને શંતનુ થયા. કેટલાક લોકોને આ રાજાઓના વંશની કથામાં થોડો હર્ષ આવે છે. વંશની કથા મહેનત કરી આ ભગવાનનો વંશ છે, હું છોડી દઉં ને તો મને પાપ લાગશે, ભગવાન મને સજા કરશે. કોઈ માનવની બીક રાખશો નહીં, પાપની બીક રાખશો, મને પાપ ન લાગે. આ ભગવાનનો વંશ છે. વ્યાસ નારાયણની આજ્ઞા અનુસાર વક્તા વિવેકથી કથા. આ વંશમાં દેવાપી અને શંતનુ થયા છે. શંતનુ મહારાજનું લગ્ન ગંગાજી સાથે થયું હતું. એમના ઘેર જે દીકરો થયો એનું નામ દેવવ્રત છે. એક બાળક અર્પણ કરી ગંગાજી વૈકુંઠ ધામમાં પધાર્યા છે. શંતનુ રાજાને બીજું લગ્ન કરવાની ઈચ્છા થઈ. મત્સ્ય રાજાની કન્યા સત્યવતી બહુ સુંદર હોવાથી એની માગણી કરી. મત્સ્ય રાજાએ કહ્યું, તમારા ઘેર એક દીકરો છે, ભવિષ્યમાં એ જ રાજા થશે. તમે એવી પ્રતિજ્ઞા કરો કે ઘરમાં જે દીકરો છે એને રાજ્યનો એક પૈસો પણ હું નહીં આપું, તો મારી કન્યા તમને આપે. શંતનુ મહારાજ વિચારમાં પડ્યા, ઘરમાં જે બાળક છે તે બહુ લાયક છે, એને પૈસો પણ ના આપવું એ તો અન્યાય થાય છે. લગ્ન અટકી ગયું. દેવવ્રતને ખબર પડી મારા લીધે પિતાજીનું લગ્ન અટક્યું. પિતાનો અનન્ય ભક્ત છે. દેવવ્રત મત્સ્ય રાજાના ઘેર ગયા છે અને કહ્યું છે, તમારી કન્યા એ મારી ઓરમણ માતા, હું મારા ભાઈઓની સેવા કરીશ, રાજ્યનો એક પૈસો પણ નહીં. ત્યારે મત્સ્ય રાજા બોલ્યા છે કે તમે રાજ્યનો પૈસો ન લો, પણ કદાચ તમારા છોકરાઓ રાજના માટે ઝઘડો કરે. તે સમયે દેવવ્રત વિચાર કરીને હાથ ઊંચો કરીને બોલ્યા છે, આજથી હું બરાબર સંયમ રાખીશ, પુત્ર નહીં થાય. વિધાતાએ 2 વસ્તુમાં એવી માયા રાખી છે, ઘણા ભાગે બધાનું જ મન ફસાયેલું. જીવ કામ સુખ અનેક વાર ભોગવે છે, મનથી ઘૃણા થતી નથી, પૈસાનો મોહ છૂટતો નથી. 2 વસ્તુમાં એવી માયા રાખી છે. પિતાના માટે રાજ સંપત્તિનો ત્યાગ કર્યો, સંસાર સુખનો ત્યાગ કર્યો. હું બરાબર સંયમ રાખીશ, છોકરો નહીં થાય. રાજ્યનો એક પૈસો પણ હું નહીં લઉં. જે મનથી કામ ત્યાગ કરે છે, જે મનથી દ્રવ્ય ત્યાગ કરે છે, દેવો એનો જય જયકાર. તનથી ત્યાગ કરે એનું બહુ મહત્વ નથી. જે બહુ સાવધાન રહે છે, કામને જે મનમાં પણ આવવા દેતો નથી. મનથી કામ ત્યાગ કરનારે મહાન બને છે. ભયંકર પ્રતિજ્ઞાઓ કરી છે અને તેથી દેવોએ જય જયકાર કર્યો. આજથી આનું નામ ભીષ્મ થશે. કેવી ભયંકર પ્રતિજ્ઞા કરી છે. આ પિતાનો કેવો ભક્ત છે. પિતાના માટે રાજ સંપત્તિનો ત્યાગ કર્યો.
અને સંસાર સુખનો ત્યાગ કર્યો. આજથી આનું નામ ભીષ્માચાર્ય થશે. બીજું લગ્ન કર્યા પછી સંતનો મહારાજના ઘેર 2 બાળકો થયા, ચિત્રાંગદ અને વિચિત્ર. આ વંશમાં ધૃતરાષ્ટ્ર, વિદુર અને પાંડુ થયા છે. પાંડુના ઘેર 5 પાંડવો થયા. પાંડવોમાં અર્જુન શ્રેષ્ઠ છે. અર્જુનનો પુત્ર અભિમન્યુ થયો અને અભિમન્યુનો પુત્ર રાજા તું થયો છે. પરીક્ષિત સુધી વંશની કથા વર્ણન કરી છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, અમારો વંશ આગળ કેટલો વધશે, થોડી ભવિષ્યની કથા કરો. સુખદેવજી મહારાજે કથા કરી એ ભવિષ્યની કથા કરી છે. આપણા માટે ભૂતકાળની કથા કરી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, તારો દીકરો જન્મે જાય એ સર્પો સાથે વેર કરશે. મારા પિતાને સર્પદંશ થયો, હું સર્પોનો વિનાશ કરીશ. જન્મે જે રાજાનો એવો દુરાગ્રહ હતો, જગતમાં કોઈ સર્પ ન રહે, સર્પ વંશનો વિનાશ કરીશ. સર્પની જરૂર નથી, અતિ ક્રૂર છે. સર્પ વંશનો વિનાશ કરવા જન્મે જે તૈયાર થયા છે. મોટો સર્પ યજ્ઞ કર્યો છે, જે યજ્ઞમાં બ્રાહ્મણો મંત્ર બોલીને સર્પોને ખેંચીને લઈ આવે, અગ્નિમાં હોમ કરે. જન્મે જે રાજાએ બ્રાહ્મણોને કહ્યું છે, મારા પિતાજીને દંશ કરનાર તક્ષક નાગને અગ્નિમાં પાડો, તક્ષક બળી જાય એવું કરો. બ્રાહ્મણોએ કહ્યું, તક્ષક ઇન્દ્રને શરણે ગયો છે, ઇન્દ્ર એનું રક્ષણ કરે છે. જન્મે જે રાજાએ બ્રાહ્મણોને કહ્યું છે, મહારાજ તમારી પાસે એવા કોઈ મંત્ર છે કે નહીં? ઇન્દ્ર અને તક્ષક બેનો અગ્નિમાં હોમ કરી દો. મંત્ર શક્તિનો બ્રાહ્મણો દુરુપયોગ કરવા લાગ્યા અને તેથી કલિયુગમાં મંત્રોને શાપ આપ્યો છે. ઇન્દ્ર સાથે તક્ષકનો હોમ કરવા તૈયાર થયા છે. બ્રહ્માજીને તે ગમ્યું નહીં. આ બ્રાહ્મણો મંત્ર શક્તિનો દુરુપયોગ કરે છે. આસ્તિક નામના ઋષિને મોકલ્યા છે. જન્મે જેને સમજાવે છે, શું કરો છો? મરણને કઈક નિમિત્ત થાય છે. તારા પિતાજીને સદગતિ મળી છે. સર્પો સાથે તું વેર કરે યોગ્ય નથી. સર્પ વંશ રહેવો જોઈએ. આસ્તિક ઋષિએ જન્મે જેને સમજાવ્યો અને સર્પ વંશનું રક્ષણ કર્યું છે. સર્પ અતિશય ક્રોધમાં હોય ત્યારે આસ્તિક 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 એવું બોલવાથી એ શાંત થઈ જાય. આ સંસાર એ ભગવાનનો ચમત્કાર છે. ઘણા લોકોને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે. સંસાર એ જ પ્રભુનો ચમત્કાર છે. પ્રભુએ સર્પને કાન આપ્યા નથી. સર્પના આંખમાં સાંભળવાની અને જોવાની 2 શક્તિઓ રાખી છે. સર્પને કાન નથી હોતા. સર્પ આંખથી જુએ અને આંખથી જ સાંભળે છે. અને તેથી સંસ્કૃત ભાષામાં સર્પનું નામ છે ચક્ષુશ્રવ. સર્પ વંશનું રક્ષણ કર્યું છે. જન્મે જેને સમજાવ્યો છે. જન્મે જે રાજાના વંશમાં શ્રુતસેન, ઉગ્રસેન, ભીમસેન એવા અનેક રાજાઓ થશે. પાંડવોના વંશમાં છેલ્લો રાજા ક્ષેમક નામનો થશે. ક્ષેમક રાજા સુધી જ પાંડવોનો વંશ રહેશે, પછી એ વંશનો વિનાશ થશે. ક્ષેમકમ પ્રાપ્ય રાજાનમ સંસ્થામ પ્રાપ્સ્યતિ વૈ કલમ. નવમ સ્કંદના સમાપ્તિમાં યદુ રાજાનો વંશ વર્ણન કર્યો. યદુ રાજાના વંશમાં ભગવાન પ્રગટ થવાના છે. યદુ રાજાના વંશમાં સહસ્ત્રજીત, ક્રોષ્ટા, નલ, રીપુ એવા અનેક રાજાઓ થયા. આ વંશમાં શતજીત રાજા થયો. આ વંશમાં હૈહય રાજા થયો. હૈહય રાજાના વંશમાં કૃતવીર્ય થયો. કૃતવીર્યના વંશમાં કાર્તવીર્ય થયો છે. કાર્તવીર્ય રાજા ગુરુ દત્તાત્રેય ભગવાનનો કૃપા પાત્ર છે. દત્તાત્રેય સ્વામીની કૃપા હતી, એને સર્વ યોગ સિદ્ધિઓ મળી હતી. કાર્તવીર્યાર્જુન રાજાના વંશમાં જ્યામઘ નામનો રાજા થયો. જ્યામઘ રાજાના વંશમાં દેવાવૃધ, વૃષ્ણિ, અંધક, ભોજ, મહાભોજ, મધુ એવા અનેક રાજાઓ થયા છે. અંધકના વંશમાં દેવક અને ઉગ્રસેન થયા.
દેવક રાજાના ઘેર સહદેવા, ઉપદેવા, દેવરક્ષિતા, દેવકી 7 કન્યાઓ થઈ છે. ઉગ્રસેનના ઘેર 9 બાળકો થયા છે, જેમાં કંસ મોટો છે. એક એકનો વંશ વર્ણન કર્યો છે. દેવક રાજાની કન્યાઓનું લગ્ન વસુદેવજી સાથે થયું હતું. દેવકીજીના વંશની કથા છેલ્લા અધ્યાયમાં કરી છે. દેવકીજીના ત્યાં 8 બાળકો થયા હતા. 6 બાળકો કંસ રાજાએ મારી નાખ્યા છે. 7મા બલરામજી હતા અને 8મા મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ. જયારે જયારે ધર્મનો વિનાશ થાય છે અને અધર્મ વધે છે ત્યારે પરમાત્મા પ્રગટ થાય. શ્રી કૃષ્ણને સનાતન વૈદિક ધર્મ અતિશય પ્રિય છે. સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન જગતમાં આવે છે. મારા ભગવાનનું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થયું હતું અને ત્યાંથી ગોકુળમાં પધાર્યા. વ્રજવાસીઓને અતિશય આનંદ આપ્યો. 11 વર્ષ 52 દિવસની ગોકુળની લીલા છે. પછી શ્રી કૃષ્ણ મથુરામાં આવે છે. કંસાદિક રાક્ષસોને મારે છે. મથુરાના રાજા થયા છે. પછી શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ થયા છે. અનેક રાણીઓ સાથે લગ્ન કર્યું છે. જગતને ગ્રહસ્થ ધર્મ સમજાવ્યો છે. શ્રી કૃષ્ણ સર્વ રાણીઓમાં પ્રેમ બતાવે છે. અંદર વૈરાગ્ય છે. ઘરના લોકો દુઃખી ન થાય એની કાળજી રાખી છે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો છે. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી. આનંદ કોઈ પુરુષ પાસે નથી. તમને આનંદ ભગવાન આપશે. આત્મદૃષ્ટિથી પ્રેમ કરો. મળમૂત્રથી ભરેલું જે આ શરીર છે એ શરીર પ્રેમ કરવા લાયક નથી. શ્રી કૃષ્ણમાં વૈરાગ પરિપૂર્ણ છે. 16,000 રાણીઓના સ્વામી થયા છે. જગતને ગ્રહસ્થ ધર્મ સમજાવ્યો છે. શ્રી કૃષ્ણને કોઈ સ્ત્રીની જરૂર નથી. શ્રી કૃષ્ણને કોઈ પુરુષની જરૂર નથી. શ્રી કૃષ્ણ સ્વયં આનંદ સ્વરૂપ છે. કૌરવ પાંડવોના યુદ્ધનું નિમિત્ત કરી પૃથ્વી ઉપરનો ભાર ઉતાર્યો. અર્જુનને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ કરી શ્રી કૃષ્ણ ભગવાન ગોલોક ધામમાં શ્રી ગોવર્ધન નવમ સ્કંદના સમાપ્તિમાં સંક્ષેપમાં શ્રી કૃષ્ણ ચરિત્ર વર્ણન કરી. નવમ સ્કંદની સમાપ્તિ. હવે દશમ સ્કંદનો આરંભ. દશમ સ્કંદની શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે. સર્વને આનંદ આપનારી છે. સર્વનું કલ્યાણ કરનારી કૃષ્ણ લીલા છે. શ્રી કૃષ્ણ લીલાની વિશેષતા એ છે બાળકોને પણ આનંદ થાય છે, જવાનને આનંદ થાય છે, વૃદ્ધોને આનંદ થાય છે, સ્ત્રીઓને આનંદ થાય છે, સાધુ સંન્યાસીઓને આનંદ થાય છે. વધારે તો શું વક્તા શ્રી કૃષ્ણની મધુર લીલા બહુ વિવેકથી વર્ણન કરે તો કૃષ્ણ કથામાં નાસ્તિકોને પણ આનંદ. કોઈ કોઈ ગામમાં એવા લોકો મળે છે અને તે કે છે મારા શ્રી કૃષ્ણ સ્વરૂપને જાણતો નહોતો. તમારી આ કથા સાંભળ્યા પછી શ્રી કૃષ્ણમાં પ્રેમ થયો. મને એવી ઈચ્છા થાય છે હું શ્રી કૃષ્ણ ભગવાનની ઘરમાં સેવા રાખું, હું કૃષ્ણ નામનો જપ કરું. હું શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજતો. વક્તા વિવેકથી કથા કરે તો કૃષ્ણ કથામાં નાસ્તિકોને પણ અતિ મધુર દિવ્ય લીલા છે. સંસાર એ માયાની લીલા છે. માયાની લીલા જોવાથી અને માયાની લીલાનું ચિંતન કરવાથી માનવનું મન બગડ્યું છે. માનવ શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન કરે તો ધીરે ધીરે મનની શુદ્ધિ થાય. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે પરમાત્મા લીલા કરે છે. અતિ મધુર આનંદ આપનારી શ્રી કૃષ્ણ લીલાનો હવે આરંભ થાય. તમારા ગામને હવે તમે ભૂલી જાઓ તો સારું છે.
હવે મનથી ગોકુળ વૃંદાવનમાં રહેવાનું છે. જેનું મન ગોકુળમાં વૃંદાવનમાં રહે છે એ જ વૈષ્ણવ છે. તમારું મન જ્યાં છે ત્યાં તમે છો, તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી. તમારા મનને ભગવાનના ધામમાં રાખો, તમારા મનને ભગવાનના નામમાં રાખો, તમારા મનને શ્રી કૃષ્ણની મધુર લીલામાં રાખો. કૃષ્ણ લીલા સર્વને આનંદ આપનારી છે. શ્રી કૃષ્ણ મહાયોગી છે અને તેથી યોગીઓને કૃષ્ણ કથામાં આનંદ આવે છે. શ્રી કૃષ્ણ મહાભોગી છે અને તેથી ભોગી જીવોને પણ કૃષ્ણ કથામાં આનંદ આવે. સુખદેવજી મહારાજે બધું છોડી દીધું છે. સુખદેવજીને લંગોટીની પણ જરૂર નથી. સુખદેવજીની દૃષ્ટિ એવી દિવ્ય થઈ છે, એમને કોઈ પુરુષ દેખાતો નથી, એમને કોઈ સ્ત્રી દેખાતી નથી. કમળો રોગ જયારે બહુ વધી જાય છે અને ત્યારે બધું જ પીળું દેખાય છે. ભક્તિ અને જ્ઞાન અતિશય જયારે વધે છે ત્યારે જગત દેખાતું નથી, ભગવાન જ દેખાય. એક રોગમાં એવી શક્તિ છે કે તે રોગ વધ્યા પછી બીજો કોઈ રંગ દેખાતો નથી, બધું પીળું દેખાય છે. જ્ઞાન અને ભક્તિની અંતિમ કક્ષામાં સુખદેવજી મહારાજ પહોંચ્યા છે. સાધારણ જ્ઞાનમાં, ભક્તિમાં જગત અને ઈશ્વર બે તત્વો રહે છે. જ્ઞાન ભક્તિ જયારે અતિશય વધે છે પછી જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. સુખદેવજી મહારાજની દૃષ્ટિમાં કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. એમને આખું જગત બ્રહ્મરૂપે દેખાય છે. એવા મહાન સુખદેવજી લંગોટીનો ત્યાગ કર્યા પછી પણ કૃષ્ણ કથા કરે છે. સુખદેવજી મહારાજને કથા કરવાથી શું લાભ છે? કથામાં અનાયાસે જગત ભૂલાય છે. આનંદ જગતમાં નથી, જગત ભૂલવામાં આનંદ. નિદ્રામાં માનવ જગતને ભૂલે છે, તેથી એને શાંતિ મળે છે. શ્રી કૃષ્ણની મધુર લીલામાં એવી શક્તિ છે, માનવ જગતને ભૂલી જાય. વક્તાને યાદ રહેતું નથી કે આ ગામનું નામ શું છે, કોના આગળ હું બેઠો છું. વક્તા શ્રી કૃષ્ણ દર્શન સ્મરણ કરતા કરતા બોલે. કથામાં અનાયાસે જગત ભૂલાય છે. મોટા મોટા યોગીઓ જગતને ભૂલવા માટે આંખ બંધ રાખે છે, નાક પકડે છે, પ્રાણાયામ કરે છે. પ્રાણાયામ કરે, આંખ બંધ રાખે તો પણ જગત ભૂલાતું નથી, જગત કોઈ વખત યાદ આવે. કેટલાક લોકો એવા થયા છે, આંખ બંધ કરીને બેસે ને તેમને ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી, ઘરની તિજોરી દેખાય છે. ધ્યાન કરવાથી ખબર પડે છે મારું મન કેટલું બગડ્યું છે. તમે શાંતિથી ધ્યાન કરવા બેસો ત્યારે તમારા મનમાં જે હશે તે બહાર આવશે. મનમાં માનવ સંસારને કરી રાખે છે. જગતની વિસ્મૃતિ થતી નથી. કૃષ્ણ લીલામાં એક છે, અનાયાસે જગત ભૂલાય છે. ભગવાનના દર્શનમાં, સ્મરણમાં તન્મયતા થાય છે. સુખદેવજી મહારાજ બધું છોડ્યા પછી પણ કૃષ્ણ કથા કરે છે. મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ બ્રહ્મ ચિંતન કરે છે, સારું છે, પણ એમને ઇન્દ્રિય રૂપી બધા દરવાજા બંધ રાખવા પડે. સર્વદ્વારાણી સંયમ્ય મનોહૃદય નિરુધ્ય છે. ઇન્દ્રિય રૂપી દરવાજા બંધ ન રાખે તો વિષય રૂપી પવન અંદર આવે છે અને જ્ઞાન રૂપી દીપકને બુઝાવે છે. ઇન્દ્રિય રૂપી દરવાજા તેથી બંધ રાખવા પડે. યોગ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયો સાથે ઝઘડો કરવો પડે છે. ભક્તિ માર્ગમાં એ વિશેષતા છે, પ્રત્યેક ઇન્દ્રિયને કામ મળે છે. ઇન્દ્રિયો સાથે ઝઘડો ન કરો, પ્રેમથી સમજાવીને પ્રભુના માર્ગમાં વાળો. મનને જે જબરદસ્તીથી પકડે છે એને કોઈ વખત મન દગો કરીને ખાડામાં ફેંકે. મહાભારતમાં પરાશર મહર્ષિની કથા આવે છે. 60,000 વર્ષો સુધી મનને જબરદસ્તીથી પકડીને બેઠા. 60,000 વર્ષ પછી
નૌકામાં બેઠા છે, સામે કિનારે જવું છે, એક સાધારણ કન્યા નૌકા ચલાવે છે, એને જોતા ગુરુ છો, મન તમારો શિષ્ય છે, બીજા કોઈને સુધારવાની ભાંગણમાં પડશો, તમારા મનને સુધાર. સમર્થ સદગુરુ રામદાસ સ્વામીને જયારે થોડી પણ ફુરસદ મળે ત્યારે પોતાના મનને સમજાવ. મન મારો શિષ્ય, હું એનો ગુરુ. મના સજ્જના ભક્તિ પંથે ચિદાવે, હરી શ્રી હરિ પાવિદે તો સ્વભાવે, જનિન્દ્યતે કર્મ સોળો નિવ્યાવે, ધની વંદ્યતે સર્વભાવે કરાવે, પ્રભાતે મની રામ ચિંતિત દાવા, કુળે વૈખરી રામ આજીવ દાવા, મુખી રામ નાહી તયા થોરામી, જની વ્યર્થ પ્રાણી તયા નામ કાણી, હરિ નામ હે વેદ શાસ્ત્રી પુરાણી, અતિ આદરે બોલી દિવ્યા સવાણી. જયારે ફુરસદ મળે ત્યારે તમારા મનને સમજાવો, મન સાથે વાતો સમજાવવાથી મન સુધરે છે. યોગીઓ કેટલાક મનને જબરદસ્તીથી પકડે છે. ઠીક છે, બહુ સારું નથી, કોઈ વખત મન પણ દબો કરે છે. તમારા મનને વારંવાર સમજાવો, તને માર પડશે, તું દુઃખી થઈશ, આવા ખરાબ વિચાર શા માટે કરે છે? વાસના એ વિષ છે, તને મારશે. તમારા મનને બીજો કોણ સમજાવશે? તમારા મનને તમારે જ સમજાવવું પડશે. તમારું મન બીજા કોઈને દેખાતું નથી, તમારું મન તમને જ દેખાય છે. માનવનો જન્મ બગડેલા મનને સુધારવા માટે છે. મનને પ્રેમથી સમજાવો, મનને પ્રભુના માર્ગમાં વાળો. શ્રી કૃષ્ણ લીલામાં એ વિશેષતા છે. ઇન્દ્રિયોને કામ મળે છે. આંખથી શ્રી કૃષ્ણના દર્શન કરો, મનથી શ્રી કૃષ્ણનું સ્મરણ કરો, કાનથી કૃષ્ણ કથા સાંભળો, જીભથી પ્રભુના નામનો જપ કરો. પ્રત્યેક ઇન્દ્રિયને જે પ્રભુના માર્ગમાં વાળે છે. ઇન્દ્રિયો પાપ કરવા માટે પ્રભુએ આપી નથી. વિવેકથી વ્યવહારનું કામ કરો. આંખથી પાપ ન થાય, જીભથી પાપ ન થાય, મનથી પાપ ન થાય. વિવેકથી વ્યવહારનું કાર્ય કરો અને પ્રત્યેક ઇન્દ્રિયને ભક્તિ રસ આપો. શ્રી કૃષ્ણ લીલામાં એક એવી દિવ્ય શક્તિ છે, અનાયાસે જગતની વિસ્મૃતિ થાય છે. ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય છે. સુખદેવજી મહારાજે લંગોટી છોડ્યા પછી પણ કથા છોડી નથી. કથામાં જગત ભૂલાય છે. જે આનંદ સમાધિમાં મળે છે એ જ આનંદ કથામાં મળે છે. સમાધિમાં એકલા યોગીને આનંદ મળે છે. યોગીની સેવા કરનારને પણ સમાધિનો આનંદ મળતો નથી. જે યોગીઓ સમાધિમાં બેસે છે એને બ્રહ્માનંદ મળે છે, એકલાને જ મળે છે. યોગીઓની સેવા કરનાર એના શિષ્યને પણ બ્રહ્માનંદ મળતો નથી. બ્રહ્માનંદ એક ભોગ્ય છે. કથા કીર્તનનો આનંદ અનેકને મળે છે. કથામાં કીર્તનમાં અનેકને સમાધિના જેવો આનંદ મળે. તમે જેટલો સમય કથા સાંભળો છો એટલો સમય તમને આ જગત યાદ આવતું નથી. આ મંડપમાં જે બેઠા છે ને એ બધાનું મન શાંત છે. મંડપના બહાર જે બેઠા છે, મંડપના બહાર જે ફરે છે એને એટલી શાંતિ નથી. કથામાં અનાયાસે જગત ભૂલાય, થોડો આનંદ મળે છે. તમને કથામાં આનંદ ન મળે તો આ ભીડમાં તમે શાંતિથી બેસી શકો નહીં. આજે હજારો વર્ષ થઈ ગયા છે. શ્રી કૃષ્ણની મધુર કથા સાંભળીએ ત્યારે આનંદ થાય છે. ગોપીઓ તો પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ લીલાના દર્શન કરે છે. ગોપીઓને શ્રી કૃષ્ણ લીલાના દર્શનમાં સમાધિ લાગે તો શું આશ્ચર્ય છે. આપણે તો લાલાની વાતો કરીએ છીએ, વાતો સાંભળીએ ત્યારે જગત ભૂલાય છે, તન્મયતા થાય. સુખદેવજી મહારાજે કથા જેવી કરી છે. પરીક્ષિત રાજા જગતને ભૂલી જાય, ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થાય. તક્ષક નાગ શરીરને કરડવાનું છે, આત્માને કરડવાનો નથી. એવી વિવેકથી મધુર કથા. કૃષ્ણ કથામાં બધાને આનંદ આવે છે.
દશમ સ્કંદના આરંભમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે. મહારાજ આપે કૃષ્ણ કથામાં બહુ સંક્ષેપ કર્યો. ચંદ્ર સૂર્યવંશની કથા આપે સંભળાવી. કૃષ્ણ લીલા વિસ્તાર પૂર્વક વર્ણન. બધાની ઈચ્છા છે આપને પણ કૃષ્ણ કથામાં બહુ આનંદ આવે છે. હું માના પેટમાં હતો ત્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. પ્રભુએ બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું, મારો જન્મ સુધાર્યો. હું તો એવું માનું છું મારું મરણ સુધારવા માટે પરમાત્માએ તમને મારું મરણ સુધારવા માટે આવ્યા છે. આપ વિસ્તાર પૂર્વક કૃષ્ણ કથામાં બહુ આનંદ આવે છે, બધાને આનંદ આવે છે. કૃષ્ણ કથામાં રાજાનો પ્રેમ જોઈને સુખદેવજી મહારાજ પ્રસન્ન તો મારી કથા બહુ પ્રેમથી સાંભળે છે અને તેથી મારા શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા હું સાવધાન થઈને એકાગ્ર ચિત્તથી તું કથા સાંભળે છે અને તેથી જગતને ભૂલીને ભગવાનમાં તન્મય થઈને હું કથા કરું. હું તારા ઉપકાર માનું છું. શ્રોતાઓના આનંદ તો ઉપકાર છે. શ્રોતાઓ વક્તાના ચંચલ મનને સ્થિર કરે. મન સ્વભાવથી ચંચલ છે. શ્રોતા બહુ શાંતિથી એકાગ્ર ચિત્તથી કથા સાંભળે છે અને તેથી વક્તાનું ચંચલ મન સ્થિર થાય. તારા ઉપકાર માનું છું. કૃષ્ણ કથા સર્વને આનંદ આપનારી છે. કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરે એના મનનો પણ મેલ ધોવાય છે. લોકો ચારેધામની યાત્રા કરવા જાય છે, ઠીક છે. યાત્રા કર્યા પછી પણ એમનો કઈ સ્વભાવ સુધરતો નથી. બગડેલું મન શુદ્ધ થતું નથી. ગંગા સ્નાન કરવાથી મનનો મેલ ક્યાં ધોવાય છે? કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરે. કૃષ્ણ પ્રેમમાં થોડું હૃદય પીગળે, ધીરે ધીરે મનની શુદ્ધિ કરે. કથા ગંગા સર્વનું કલ્યાણ કરનારી છે. પાપ વધે છે ત્યારે ધરતીને વજન લાગે છે. વસ્તી વધે તેથી ધરતીને વજન લાગતું નથી. ચારે દિશામાં દુષ્ટ રાજાઓ ઉત્પન્ન થયા હતા. કંસ, જરાસંધ, શાલ્વ, વિદુરથ, દંતવક્ત્ર, દુર્યોધન, આ બધા દુષ્ટ રાજાઓ અનેક દેશમાં ઉત્પન્ન થયેલા અને તે પ્રજાને બહુ ત્રાસ આપતા. કંસ એવો દુષ્ટ હતો, બાપને મારતો હતો. જે બાપને મારે તે શું ન કરે. લોકો બહુ દુઃખી થયા હતા. પૃથ્વી માતા દેવો સાથે ક્ષીર સમુદ્રના કિનારે આવે છે. આદિ નારાયણ પરમાત્માની બધા પૂજા કરે છે, પ્રાર્થના કરે છે. ભગવાનની ચરણ પાદુકા બહાર રાખે છે. ભગવાનના ચરણને બીજો કોઈ સ્પર્શ કરી શકે નહીં. લક્ષ્મીજી ચરણની સેવા કરે. ચરણ સેવાનો અધિકાર શ્રી લક્ષ્મીજીનો છે. બહાર ચરણની પાદુકા રાખે અને તે ચરણ પાદુકાની બધા દેવો પૂજા કરે. પૂજા કરીને પછી પરમાત્માની પ્રાર્થના કરે. કેટલાક લોકો પ્રાર્થના બોલે છે પણ પૂજા કરતા નથી. પૂજા કર્યા વિના ભગવાન પ્રાર્થના સાંભળતા નથી. તમે ફેરી તોડી પૂજા પછી પ્રાર્થના. પ્રાર્થનામાં બહુ શક્તિ છે. પ્રાર્થનામાં જેટલી તન્મયતા થશે એટલું ફળ જલ્દી મળશે. પ્રાર્થના કરો ને ત્યારે જગતનો સંબંધ છોડીને ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થઈ કરો. અહીંયા સિંહાસનમાં ભગવાન બિરાજે છે. હું જે બોલું છું તે મારા ભગવાન સાંભળે છે. પ્રત્યક્ષ દર્શન કરતા કરતા પ્રાર્થના કરો, ભગવાન સાંભળે છે. પ્રાર્થનામાં બહુ શક્તિ છે. જે બહુ પ્રેમથી પ્રાર્થના કરે છે, પૂજા કરે છે, 5-6 કલાક સુધી એ પાપ કરી શકે. જેને ભોજન કર્યું છે એને 5-6 કલાક સુધી ભૂખ લાગતી નથી. જે પરમાત્માની પૂજા કરે, જપ કરે, પ્રાર્થના કરે એ 5-6 કલાક સુધી પાપ કરી શકે. આજકાલ કેટલાક લોકો એવા થયા છે, મંદિરમાં તો ભક્તિ કરે છે પણ જ્યાં મંદિર માંથી બહાર નીકળે પાપ કરવા લાગે છે.
એમની ભક્તિ બરાબર નથી. જે પ્રેમથી પૂજા કરે, જપ કરે, પ્રાર્થના કરે, એની અસર મન ઉપર 5-6 કલાક સુધી રહે છે. જેને ભોજન કર્યું છે એને 5-6 કલાક ભૂખ લાગતી નથી. પ્રેમથી પૂજા કરો, પ્રાર્થના કરો, તમારું પાપ છૂટી જશે. ભગવાન અહીંયા વિરાજેલા છે અને હું જે બોલું છું તે સાંભળે છે. પ્રાર્થનામાં હૃદયનો ભાવ પ્રગટ કરો. ભગવાનને કહેજો કે મારું મન બહુ બગડ્યું છે, મારું મન પાપ કરે છે, મને દેખાય છે પણ હું મનને અટકાવી શકતો નથી, મારું પાપ છૂટતું નથી, મારે પાપ કરવું નથી છતાં પાપ થઈ જાય છે, હું શું કરું? કૃપા, મારું મન બહુ બગડ્યું છે. તમારા ભગવાનને થોડું મનાવું છું. ભગવાન તમારા હૃદયમાં આવશે, તમારા બગડેલા મનને શુદ્ધ કરશે. ભગવાન તમને પાપ કરતા અટકાવશે. પ્રાર્થનામાં બહુ શક્તિ છે. પ્રાર્થનામાં જેટલી તન્મયતા થાય એટલું ફળ જલ્દી મળે છે. બધા દેવો પ્રાર્થના કરે છે પણ બ્રહ્માજીની પ્રાર્થનામાં અતિશય તન્મયતા થઈ હતી. ભગવાનની દિવ્ય વાણી એકલા બ્રહ્માજી સાંભળી છે. પ્રભુએ આજ્ઞા કરી છે હવે જલ્દી પ્રગટ થવાનું છે. મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થશે. ગોકુળમાં હું અનેક પ્રકારની લીલા કરીશ. મારી સેવા કરવા માટે દેવો ઋષિઓ મથુરામાં ગોકુળમાં અવતાર ધારણ. પ્રભુ હવે પ્રગટ થવાના છે. બ્રહ્માજી દેવોને સમજાવે છે મને આજ્ઞા થઈ ગઈ છે, હવે ભગવાન પ્રગટ થવાના છે. હવે ચિંતા ન કરો, હવે પ્રભુનું ચિંતન કરો. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવને તમારી બધી ચિંતા છે. પ્રભુમાં વિશ્વાસ રાખો, ચિંતા ન કરો. હું ભગવાનનો છું, ભગવાન મારા છે. એ ભાવમાં તન્મય થઈને ભગવાનના નામનો જપ કરતા પ્રભુનું ચિંતન કરો. ચિંતા છોડો. ચિંતા તનને બગાડે, મનને બગાડે. તમારી બધી ચિંતા તમારા ભગવાનને છે. બ્રહ્માજી દેવોને સમજાવે છે હવે ચિંતા ન કરો, હવે પરમાત્માનું ચિંતન. ભગવાન પ્રગટ થવાના છે. મથુરામાં તે સમયે વસુદેવજીનું લગ્ન દેવકીજી સાથે થયું છે. વસુદેવ દેવકી રથમાં બેઠા છે. કંસ રાજાએ વિચાર કર્યો બેન બનેવીને સારું લાગશે, હું એમને પહોંચાડવા દઉં. કંસ રથમાં સારથી થઈને બેઠો છે, હું બેનને પહોંચાડી દઉં. તે સમયે આકાશવાણી થઈ. દેવોએ વિચાર કર્યો વસુદેવજી સાથે કંસ વેર કરે, કંસ વસુદેવજીને ત્રાસ આપે તો ભગવાન જલ્દી પ્રગટ થશે. વસુદેવજી મહાન વૈષ્ણવ છે. વૈષ્ણવ દુઃખી થાય તે ભગવાનને સહન થતું નથી. પાપી દુઃખી થાય તો ભગવાનને જલ્દી દયા આવતી નથી. બહુ પાપ કરે છે, હવે રડે છે. જીવ પાપ કરે છે ત્યારે હસતા હસતા કરે છે અને પાપની સજા થાય છે ત્યારે બહુ રડે છે. પાપી દુઃખી થાય તેથી ભગવાનને દયા જલ્દી આવતી નથી. કોઈ પુણ્યાત્માને કોઈ ત્રાસ આપે, કોઈ વૈષ્ણવ દુઃખી થાય એ ભગવાનને સહન થતું નથી. પરમાત્મા પ્રગટ થાય. વસુદેવજીને કંસ ત્રાસ આપે, કંસ વસુદેવજી સાથે વેર કરે તો ભગવાન જલ્દી પ્રગટ થશે. એવો વિચાર કરી દેવો આકાશવાણી દ્વારા બોલ્યા છે. કંસને કહ્યું છે મૂર્ખ, તને અક્કલ નથી. જે દેવકીને તું પહોંચાડવા જાય છે એ દેવકીનો 8મો ગર્ભ એ તારો કાળ છે. અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભ હંતાયામ વહસે બુધ. 8મો ગર્ભ તારો કાળ છે. કંસ રાજાએ તે સાંભળ્યું. કંસને ક્રોધ આવ્યો. કંસ રાજાએ વિચાર કર્યો દેવકીને મારી નાખું તો એને ગર્ભ રહેશે, મારા કાળનો જન્મ થશે. હાથમાં તલવાર લઈને દેવકીજીને મારવા તૈયાર છે. વસુદેવજી કંસ રાજાને સમજાવી શું કરું છું? જન્મ જે થયો છે તે મરવા માટે જ થયો છે. જે મર્યું છે
એ ઘણા ભાગે ફરીથી જન્મ લેવા માટે જ મળે છે. જન્મ મરણની ઘટના ચાલુ જ છે. મરણનું નિવારણ અશક્ય છે. મરણને જે સુધારે છે એનો ફરીથી જન્મ થતો નથી. મરણને સુધારવાનો પ્રયત્ન કરો. મરણનું નિવારણ અશક્ય છે. મરણ બગડે છે વેરથી અને મરણ બગડે છે વાસનાથી. કોઈ પણ જીવ સાથે અણબનાવ થયો હો, એકાદ બે વાર એના ઘેર જઈને હાથ જોડો, જય શ્રી કૃષ્ણ. વેરનો વિનાશ કરીને જે મરે છે, જે વાસનાનો વિનાશ કરીને મરે છે, એનો ફરીથી જન્મ થતો નથી. મરણને મંગલમય બનાવો. વાસનાથી મરણ બગડે છે. તમારા મનને વારંવાર સમજાવો, સંસારમાં સર્વ પ્રકારનું સુખ એક બે વાર નહીં, મેં અનેક વાર ભોગવ્યું છે. સુખ ભોગવીને મને શાંતિ મળી નથી. હવે કોઈ સુખ ભોગવવું નથી. ભોગમાં ક્ષણિક સુખ છે, ત્યાગમાં અનંત સુખ છે. વિવેકથી વાસનાનો વિનાશ કરો. વિવેકથી વેરનો વિનાશ કરો. સતત જે ભક્તિ કરે એનું મરણ મંગલમય થાય છે. જેનું મરણ મંગલમય થયું એનો ફરીથી જન્મ થતો નથી. મરણનું નિવારણ અશક્ય છે. મરણને સુધારવાનો પ્રયત્ન કરો. વસુદેવજી કંસને સમજાવે છે. કંસ માનતો નથી. મેં આકાશવાણી સાંભળી છે, દેવકીનો 8મો ગર્ભ એ મારો કાળ છે, એને મારી નાખું તો ગર્ભ રહેશે. વસુદેવજી સમજાવે, આ તારી નાની બેન છે, તું બેનને મારે તને શોભે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે ઘરમાં પુરુષ સ્ત્રીને મારે છે એ ઘરમાં દરિદ્રતા આવે. સ્ત્રી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. સ્ત્રી અપરાધ કરે તો પણ પુરુષ એને મારે. બોલવાનું છોડી એક અક્ષર બોલે સુધરશે. આ તારી નાની બેન છે, એને તું મારે, તારી અપકીર્તિ થશે. જેની અપકીર્તિ થઈ છે એ જીવે છતાં મર્યો છે. જે અતિ કામી છે એ જીવે છતાં મર્યો છે. જેને અતિશય ક્રોધ આવે છે એ જીવે છતાં મર્યો છે. જે કેવળ પોતાના માટે જ જીવે છે એ જીવે છતાં મર્યો છે. મરણને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. જન્મને સુધાર. આ દેવકીજીને મારવાથી શું મળવાનું? તારી અપકીર્તિ થશે. जिसकी अपकीर्ति छाई भई वह यमलोक गयो न गयो. तुलसी जब मन शुद्ध भयो तब तीर्थ तीर गयो ન ગયો. સૌથી મોટું તીર્થ કયું? સર્વકાળ મનને પવિત્ર રાખવું એ જ મહાન તીર્થ છે. જે સર્વકાળ મનને પવિત્ર રાખે છે એ મહાન તીર્થમાં રહ્યો છે. જેની અપકીર્તિ છે એ જીવે છતાં મર્યો છે. કંસ રાજા માનતો નથી. પછી તો વસુદેવજીએ કહ્યું છે, આ દેવકીજીથી તો તારું મરણ નથી ને. દેવકીજીના ઘેર જેટલા બાળકો થશે તે બધા બાળકો હું તને આપીશ. કંસને આ વિચાર ગમ્યો છે. દેવકીજીના બાળકોને હું મારીશ. વિશ્વાસઘાત ન કરો. કેના વિશ્વાસઘાત? કંસના ત્રાસથી દેવકીજીને છુડાવી વસુદેવજી ઘેર આવ્યા. કેટલાક દિવસો પછી ગર્ભ રહ્યો છે. બાળકનો જન્મ થયો. વસુદેવજીને યાદ આવ્યું છે કે કંસ મામાને વચન આપ્યું છે. અંદર જાય છે, બાળકને ઉઠાવે. બાળક બહુ સુંદર છે. દેવકીજી રડવા લાગ્યા. મારો ભાઈ તો કાળ જેવો છે, મારા બાળકને મારશે. વસુદેવજીએ કહ્યું, મારે પાપ કરવું. મેં એને વચન આપ્યું છે. વિશ્વાસઘાત એ મોટું પાપ છે, હું પાપ નહીં કરું. દેવકીજી રડે છે પણ એનો વિચાર કર્યો નહીં. વસુદેવજી અંદર ગયા અને બાળકને ઉઠાવ્યું. કંસના દરબારમાં આવ્યા છે. કંસ રાજાના આગળ તે બાળક રાખ્યો.
કંસ રાજા જુએ છે 3-4 દિવસમાં બાળક લાગે છે, હવે જ એનો જન્મ થયો છે. ધન્ય છે આ વસુદેવજીને અને વચન આપ્યું, એમને પાપની કેટલી બીક લાગી રહી છે. બાળક મને અર્પણ કરવા આવ્યા છે. વસુદેવજીના સત્સંગમાં કંસની બુદ્ધિ શુદ્ધ. કંસ રાજાએ વિચાર કર્યો, મને આકાશવાણીએ કહ્યું છે દેવકીનો 8મો ગર્ભ મારો કાળ છે, આ તો પહેલો દીકરો છે, એને મારવાથી મને શું મળવાનું છે? મને પાપ લાગશે. વસુદેવજીને કેટલી પાપની બીક લાગે, મારે પાપ કરવું નથી. વસુદેવજીને કહ્યું જ્યાં બાળકને તમે કેદ લઈ જાઓ, 7 છોકરાઓ ભલે ઘરમાં રાખો, 8મો જે થશે તે મારો કાળ છે, એ મને લાગે. વસુદેવજી બાળકને લઈને કેદ. ભગવાનને કોઈ લીલા કરવી હોય તો નારદજી મહારાજને ખબર પડી જાય છે ઠાકોરજીની શું ઈચ્છા છે. ભગવાનની લીલાની તૈયારી નારદજી કરે છે. એવું દેખાય છે કે નારદજી જ્યાં જાય ત્યાં કલહ લગાડે, પણ નારદજીના કલહમાં સમાજનું કલ્યાણ હોય, અનેક જીવોનું કલ્યાણ કરવા માટે કલહ લગાડે. નારદજી કંસ રાજાના ઘેર. નારદજીએ વિચાર કર્યો કંસ પાપ કરે તો જલ્દી મળશે, કંસના લીધે દેશ દુઃખી છે, કંસ વધારે પાપ કરે તો જલ્દી મળશે. નારદજી ત્યાં ગયા છે. કંસ રાજાએ સ્વાગત કર્યું છે. કંસ રાજાએ પૂછ્યું મહારાજ તમે ક્યાંથી આવો છો? હું સ્વર્ગમાં ગયો. દેવોની ખાનગી સભા થઈ હતી. આ બધી દેવોની ખાનગી વાતો હું તને કહું એ ઠીક તો નથી, પણ તું તો મારો ખાસ નથી, હું તને કહેવાય તારી મને બહુ લાગણી છે. આ દેવો બધા કપટી છે, તારા પાછા પડ્યા છે, તને મારવાનો વિચાર દેવો કરે છે. તું તો એવો ઘોડો છો, તને શત્રુની પણ દયા આવે છે. શત્રુને સાધારણ ગણવો, રોગને સાધારણ માનવો. સાધારણ રોગ કોઈ વખત બહુ લડાવે, પાપ અને સાધારણ સમજવું. સાધારણ પાપ મનને બહુ બગાડે છે, અનર્થ કરે છે, ભક્તિમાં વિઘ્ન કરે છે. અરે ગમે તે બાળક 8મો થઈ શકે છે. દેવોની વાણી પૂર્ણાંતથી ભરેલી હોય છે. જે 8મો છોકરો થવાનો છે એને અમે પહેલો માનીએ તો આજે થયેલો જે 8મો થશે કે મારા જે 8મો થવાનો છે એને જે પહેલો ગણીએ તો આજનો 8મો થઈ જશે. એ તો ગણતરી કરનારની ઈચ્છા ઉપર બધો આધાર હોય. ટચલી આંગળીથી ગણતરી કરો તો અંગૂઠો પાછું થાય, અંગૂઠાથી ગણતરી કરો તો ટચલી આંગળી પાછું થાય. ગમે તે 8મો થઈ શકે. દેવોની વાણી પૂર્ણાંતથી ભરેલી હોય. શત્રુમાં દયા રાખે ઠીક નથી. ત્યારે કંસ રાજાએ જો મારા કરે કે બાળકને હું મારી નાખું. નારદજી બોલવામાં બહુ ચતુર છે. હું કેવી રીતે કહું બાળકને મારે મને હવે બોલવાની ફુરસત નથી, મારે સંધ્યાનો સમય થઈ ગયો. સંધ્યા નારાયણ નારાયણ કરતા નારદજી ચાલતા થઈ ગયા. કંસનો બુદ્ધિભેદ. કંસ વિચાર કરવા લાગ્યો સંત કોઈ દિવસ એવું બોલે નહીં કે બાળકને તું માર, પણ એનો બોલવાનો ભાવાર્થ એ હતો વસુદેવજીને બોલાવ્યા છે. વસુદેવ દેવકી જુએ છે, બાળકને મારે છે. વસુદેવ દેવકીને કેદમાં રાખ્યા છે. સંપત્તિનો નાશ, સંતતિનો નાશ, કોઈ અપરાધ નહીં, છતાં હાથ પગમાં બેડીઓ આવી. થોડો વિચાર કરો. ભગવાનના જે માતા પિતા છે, ભગવાન જેમના ઘેર પ્રગટ થવાના છે, તે વસુદેવ દેવકીએ કેટલું દુઃખ સહન કર્યું. સંપત્તિનો નાશ, સંતતિનો નાશ, કેદમાં રાખ્યા છે, હાથ પગમાં બેડીઓ છે. દુઃખ અને સુખ માનીને ભક્તિ કરે તેને ભગવાન મળે. ભગવાન આનંદ સ્વરૂપ છે. આનંદ તેને મળે છે જે દુઃખ ને સુખ સમજીને ભક્તિ કરે છે. આનંદ સુખ દુઃખ થી પર હોય છે.
જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે, જ્યાં દુઃખ છે ત્યાં સુખ છે, જ્યાં સુખ નથી જ્યાં દુઃખ નથી ત્યાં આનંદ હોય. તમને આનંદ મળે, પરમાત્મા મળે એવી ઈચ્છા હોય તો સુખ દુઃખ થી પર થા. સુખ દુઃખ થી પર થવાનું એટલે શું કરવાનું? તમને સંસારમાં સુખ મળે તો બહુ રાજી થશો. સંસારનું કોઈ પણ સુખ 2-4 મિનિટ થી વધારે ટકતું નથી. સુખ મળે તો વધારે ભક્તિ કરજો. મનને સમજાવો, પ્રભુએ મને ખોટું સુખ આપ્યું છે, હજુ સાચું સુખ આપ્યું નથી. ભગવાનની મારા ઉપર સાચી